वन અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે સાયણ દેલાડ પરિયા સિવાળ ગ્રામ પંચાયતના ₹60 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ₹1.20 કરોડના ખર્ચે ભવાની માર્કેટ, ₹70 લાખના ખર્ચે રોડ ઉપર અદ્યતન સુવિધાયુક્ત સીસીટીવી કેમેરા, ₹1.80 લાખના ખર્ચે સાયણ બજારથી સુગર તરફ જતા રોડનું ભૂમિપૂજન, ₹27 લાખના ખર્ચે સાયણ ગ્રામ પંચાયત ભવનનું કામ, ₹63 લાખના ખર્ચે સાયણ ગામે 15મા નાણાં પંચ 2023-24 અંતર્ગત મંજૂર થયેલ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। આયોજિત આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા। સાયણ ટાઉન ખાતે 60 કરોડથી વધુના લોકાર્પણ કામ ખાતમુહૂર્તના કામનું આજે સાયણ મુકામેથી આજે કાર્યક્રમ રાખ્યો હતો। ખૂબ મોટી સંખ્યાની અંદર સરપંચીઓ તમારા લોકો આવ્યા હતા। સાયણ ગામની અંદર જે વર્ષોથી જૂના દબાણો હતા, એ વર્ષોના જૂના દબાણો જ્યારે દબાણ હટાવવાની શરૂઆત કરી ત્યારે સમગ્ર વેપારી મંડળ ત્યાંના લોકોએ સ્વયંભૂ પોતે દબાણો હટાવીને આજે સાયણની અંદર દબાણ મુક્ત સાયણ કર્યું છે। સાથે સાથે અગાઉ જ્યારે સાયણની અંદર આપણે આવતા હતા એક ગંદુ સાયણ તરીકે આ સાયણ ઓળખાતું હતું, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા અભિયાનને લઈને જે રીતે ઓલપાડના 108 ગામની અંદર સ્વચ્છતા અભિયાનની જે શરૂઆત કરી, એની અંદર હું પોતે પણ સાયણ ગામની અંદર સફાઈ માટે આવ્યો હતો। જેથી અમારે સફાઈની શરૂઆત થઈ તેમ આજે તમે જુઓ છો કે જે ગલીઓમાં જ્યાં લોકો રહેતા હતા ત્યાં કચરો ફેંકતા હતા, આજે સ્વચ્છ સાયણ બન્યું છે। ત્યાં 60 કરોડના વિકાસના કામો માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ જેટ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે। તેમાં અમારા સાયણ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 70 લાખ રૂપિયા એમના તરફથી ફાળવવામાં આવ્યા છે તથા બીજા સ્વભંડોળમાં ઉમેરીને અમે ભવ્યથી ભવ્ય પંચાયત બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે તથા વર્ષો જૂનું 10 વર્ષ પહેલાંનું સપનું હતું, અશ્વિનભાઈ અને અનિતભાઈના સમયમાં આ હાટ બજારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને મારા કાર્યકાળ દરમિયાન આ હાટ બજારનું આજે લોકાર્પણ માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે।